હા ભાઈ હાલો આઈસ્ક્રીમ લઈ આવ્યો છે અમે જો કઈ આઈસ્ક્રીમ છે આ આઈસ્ક્રીમ કઈ છે એ રાજભોગ હા રાજભોગ લેવા તો લો એટલું બધું તીખું મરચું માં એટલો બધો તીખો મસાલો મજા લેવા કરશે તો કેમ છો ગુજરાત હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો હું માથામાં તેલ ગોતવા એવું છે ક્યાં છે લાવો થોડું ઘી આપી દો શું જવા ચાલો તો ભાઈ અમે આજે આમાં અંતરવું પડે છે થોડું અમે આજે જઈએ છીએ અત્યારે ઘડીક ગામ જાઓ ગુડીને રિક્ષા આપી દીધા મને અને અમે જઈએ છીએ 500 રૂપિયા લઈને ગામ જો આમ ડાકુ તૈયાર થયા કરી લૂંટ પાડવાનું છે સીધી રેડ પાડવાનું છે રેડ ધાણા મેથી હા ધાણા મેથી મરચા આવું બધું લેવા જઈશું કેમ કે ભજીયા બનાવવાના છે એવું કહી શકું એવું શું કામ બનાવવાના છે તમને પછી છેલ્લે કેવું એને કારણ છે મેન પહોંચી ગયા છીએ આપણે અહીંયા જો હા મોટા મિત્ર કેટલાનો શું ભાવ ના છે હે 130 રૂપિયાના એક કામ કરો 10 રૂપિયા આપી દો કેટલા લેવાના છે આપણે અમારે પણ આમે 3-4 રૂપિયાની જરૂર તો 3 તો મારા થઈ જાય લઈ લે બાપા અને કે 500 લઈ લે આ થઈ રહ્યા ને પણ આપણે ઓલા બનાવવાના છે પ્રમાણે મીડિયમ આવશે પછી આવશે એટલે આ બેન બધા મોળા તીખા બે ભેગા છે કે હે તમે સાખીને વીણવાનું હોય કેમ હોય તો તમે જો વીણી જાવ તીખા તો આવે છે બાકી તીખું તો બધા તીખા નહીં આવે ભાઈ નથી ઓલા ભજીયા બનાવવાના હોય ને એમાં નાખવાનું ભજીયા બનાવવામાં 30 ના 250 તો 15 ના એના 8 આવે ને 15 ના આપી દો 15 ના હું બેન અત્યારે મારાય નથી ઓલ ભાઈ ના છે તો તમે ખાલી 20 ના 100 ગ્રામ કહો છો 20 ના 100 ગ્રામ કેમ લેવા અમારે આવતા એટલા કેમ લેવા ચાલો ગરી ક્યાં હમ આપણે અહીંયાની શાક માર્કેટ છે મિત્રો હા નહીં હારી જ કેવા કે દેખાડો કઈ વાંધો નહીં છે ને હા એનો એક્ઝિટ દ્વાર છે સ્વર્ગનો બજારમાંથી આવી જશે ગુડીબેન પગ ધોઈને જશે પણ મારા પગ એટલા બધા બીગડા છે કે વાત હે ગુડીબેન કોઈને ન હોય તો પછી મને ક્યાંથી હોય મારા તો ઢોકલા બીગડ્યા રે બધાના પગ ભલે બીગડ્યા હોય આ ઉડેસ નથી એટલું બધું પગ તો કાટખોણિયા લાવો લાવો મૈસા 250-300 નું બકાલ લીધો આ છોકરી અને શાક માર્કેટમાં મોકલી તો ઈ ભાવમાં લઈ તો શાક માર્કેટમાં માણસ શું લેવા જાય સવારમાં કે સાંજના ટાઈમે કે 250-300 હોય ને તો 2 દિન થેલી ભરીને વી આવે 250-300 માં ભીંડો લાવીને ટમેટા લાવીને મરચા લાવી મિત્રો સામાન બધો લઈ લીધો છે ભજીયાનો તો આ મિરચા આખા ભરીને બનાવવાના સી છે આ કોથમીર છે આમાં શું છે ભીંડો નથી હવે આ ભજીયામાં નાખવાનો મસાલો છે અરે આ ચોકલેટ ઓલી હતી ને આ ચોકલેટ બધી કોઈ પછી લાંબી હતી આની અંદર બધું ધાણા છે ઈડલી છે ઉપર હવે ભજીયા બનાવવાનું ક્યારે ચાલુ કરવાનું છે આગળ કરી ચાલુ આપણે ભજીયા બનાવવાનો પહેલો સ્ટેપ ગુડી બેને ચાલુ કરી દીધો કેટલી બધી ફોલી ઓહો બહુ ઉતાળ રાખ્યો પણ તમે આ સિંગ તમે મસાલામાં નાખજો સિંગ ફોલી એને ખાંડી એનો બનાવવાનો છે મસાલો આવ્યો આ ગિફ્ટમાં
સિંગ હાલો હાલો ખોલો હાલો ઘડી કો શેકવાની છે. તો આપણે સિંગ ખોલવાનો જે કાર્યક્રમ છે એ અહીંયા થઈ ચૂક્યો છે સમાપ્ત. હવે સિંગને આપણે જઈને શેકવાની છે. પછી શેકેલી સિંગનો ભૂકો કરી અને એને પછી આપણે મસાલામાં યુઝ કરવાની છે. એ પછી મસ્ત નવો મસાલો તૈયાર થશે. કાંઈ ઘટે નહીં એવો. તો ફાઇનલી મિત્રો ગુડીબેને સિંગ શેકી કાઢી છે. આનો હવે છે ને શેકેલી સિંગનો આપણે કરવાનો છે મસાલો. હવે આ શું છે? મિક્સર. મિક્સર છે. બી કાઢ નહીં ખાઓ. તો ગુડીબેને આ બી કાઢી અને મરચાં કરી નાખી છે. સાફ મસ્ત ના બતાવો તો ગુડીબેન. જો આની અંદર હવે આનો મસાલો બનાવવાનો છે. આ બધાનો આ બધો મસાલો બનાવવાનો છે. પછી આની અંદર ભરવાનું છે. પછી આનો બધા આ શું છે? એ અલગ ગોટા બનાવવાનું છે. હા એ બધી ગોટા બનાવવાની નથી. ચાલો જાવ છે મારી પાસે સિંગ હારી છે. રાખવાનું છે. ગુડીબેન મસાલાનો લોટ શેકે છે. આની અંદર આપણે શું શું નાખ્યું છે ગુડીબેન? ખાલી લોટ જ છે. તો જો સિંગના દાણા બધું ભેગું કરીને પછી નાખવાનું. અચ્છા જો આ બધું અત્યારે શેકવામાં આવે છે. પછી આ વ્યવસ્થિત લાલ કરવા નાખો. થોડું ઘણું ખાલી શેકી નાખો. થોડુંક ભૂરું થાય ત્યાં સુધી શેકવાનું છે. પછી ઓલા સિંગના દાણાનો બધો મસાલો પછી પાછો તૈયાર કરવાનો છે. ત્યાં સુધી આ થોડું ઘણું આપણે શેકી નાખીએ. અને વ્યવસ્થિત શેકેલો મસાલો હોય તો ભરેલા મસાલામાં આનો સ્વાદ સારો આવે. શેકેલો હોય બરોબર ને બધું? ગુડ બરોબર ગુડ તો હોશિયાર છે આપણે. બરોબર. આ શું છે? જીરું ધાણા છે. પછી આ છે સળદર. હું સિંગનો ભૂકો કરતા નથી. તમે દાંત કાઢો એટલે તમે કઈ કર્યું છે? શું છું? દાદી દળાઈ ગઈ. અરે શું છું? હા દળાઈ ગઈ. દરેક જ દળવાની હતી. જો હવે હાલ છે બીજું હોય તો હવે ઝીણી થઈ ગઈ. હાલે એ પછી આમાં નાખી દેવાનું. જો મિત્રો આ સિંગનો ભૂકો આની અંદર છે ને ગુડાબેન નાખી અને આને હમણાં મિશ્રણ કરશે. પછી એની ઉપરથી શું નાખવાનું? એની પછી પેલા આને મિક્સ કરી દેવાનું ને. બધું હાલે પીઝા ભાઈ એ પેલે કોણ કરે એવું કરવાનું. છે એવું લોટ થોડોક વાળો છે. કાઢી નાખો. હા લોટ થોડોક વધી ગયો તો એટલે ગુડાબેને કાઢી નાખ્યો છે. હું મમ્મીને પૂછતા છે કે ક્યાં મૂકે. હા આવો ન કોણ મળતો જાય આપણે તો મસાલો ગુડીબેન બધો મરચા ધાણા જીરું કોથમીર બધો મરચાથી માંડી બધો મસાલો અહીંયાથી રાખ્યો છે. ગરમી એટલી થાય છે ભાઈ. કેટલા લીંબુ કાઢ્યા છે? જડતું ને લીંબુ કાઢવાનું નથી ચડતું. એ કેટલા લીંબુ છે? 2 છે કે 1 છે? 2 લીંબુ કાઢે. બરોબર. જો 2 લીંબુનો રસ એ કાઢી લીધો ગુડીબેન. બહુ ખૂબ સરસ સારું એવું કામકાજ છે તમારું. હવે શું આગળ કરવાનું છે? વિચારો છો તમે? વિચારો તમે જરાક. બિસ્કિટ તો બિસ્કિટ રેડી નાખે એમ. આમાં શું આવું બની છે? આ શું છે ગુડુ? જીરું ને મરીનો પાવડર. જીરું ને મરીનો પાવડર પણ નાખી દેવામાં આવ્યો છે અહીંયા. આમાં ઓલું કઈક આંબલી નાખો નાખી. આંબલી મેં કીધું તો મમ્મીને ચટણી બનાવતે કે નહીં ખાટું આવે ના આવે પછી ગોળ લીંબુ નાખી એટલે ગોળ તો નાખવો જ પડે. લીંબુમાં નાખવાનો છે ગોળ કે આમને इसमें डालने का આમાં ડાલ નાખે સીધા? બરોબર છે. बरोबर છે. બહુ સરસ કામકાજ છે. તો ગુડીબેન ગરમ કરવાનું છે લીંબુનો રસ. ગાળું શું એક ગાળો છે મોડ હોય ને બી જો કેટલું બધું છે. બી છે ને બધા કા સરસ. ચાલો હવે આ તો થઈ ગયું. આમાં બી હતા તો હજી આ થોડું ઓલું કર્યું હોય શું કહેવાય એ પાણી નાખી દેવાનું ઉપરથી એટલે ગોળ નાખવાનું. अच्छा अब इसको डाल दो. શું નાખવાનું ધાણા. धाणा होते ना कौन सा
એટલે મરચા ભરેલા મરચા અલગથી નહીં બને હે ને કે ધાણા વાળા જ બનશે ભરેલા મરચા નો મરસાની અંદર ભરવાનું બરોબર આમ તો હળદર નાખી દે થોડી જેવી ચડદર ની હળદર હા હળદર નાખો ભાઈ બીજું શું જાય લે અને આડી શું તો કહેવાય મસાલા ખબર છે? ખાય શું કહેવાય ચેપ હે કાંઈ નહીં. ચેપ કહેવાય ચેપ તમે ચેપ શું બધી જરીક જરીક જ નાખવાની કેમ કે મરચા આખે આખે ખાવાનું છે ને એટલે બહુ તીખા છે એટલે લાલ મિર્ચ ભલે દીકરા થાય તમે તો ખાઓ બીજા બધાય બીજા બધા નો થાય કઈ નહીં હવે છે ને હે તેલ તેલ તેલની બોટલ લાવ શું રીતે સમજ્યું નાખો નાખો મીઠું થોડું જરૂર પૂરતું મીઠું નાખવામાં આવે છે કોઈ દી ખાય જરૂર પ્રમાણે યસ રેડી યસ ગુડ ગુડ તો ઓલમોસ્ટ 50% તમારો કમ્પ્લીટ થઈ ગયો છે મસાલો કે બધો બધું બરોબર હવે શું નાખવાનું છે કાંઈ મિક્સ કરી દેવાનું મિક્સ કરી દેવાનું છે વાહ ક્યાંથી શીખ્યા તમે આવું ફોનમાંથી ફોનમાંથી શીખ્યા વાહ ભાઈ વાહ હવે એ તૈયાર થઈ ગયેલો મસાલો ડાયરેક્ટ પછી એનાથી મરચા ભરી લેવાનો માવો હતો ને મસાલો આમાં મજા આવી ગઈ આ છે ને હજી કોરો મસાલો જ થાય ને આમ હમ. આમ કેવો આમ ફોરો 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 એટલે ઓલો ભરાલો હોય સારો લાગે અને એમાં છે ને મરચામાં છે ને થોડો મસાલો આમ થોડો દબીને ભરવાનો એટલે મરચું મોટું થાય ને પછી એની અંદરથી મસાલો મસ્ત નો નીકળે પણ એક ખરું ખાસ ઈ ભજીયા જે કઈ મેં તને હમણાં કીધા ને ઈ ભજીયાની ખાસિયત હું ખબર કે ઈ ભજીયામાં ગમે એટલો મસાલો નાખેલો હોય કે ગમે એટલું નાખેલું હોય ને એ ભજીયું જયારે તળાઈને બહાર નીકળે ને ત્યારે ભજીયું આમ આપણે કેમ ચીકણું ચણાનો લોટ ને ઓલું બધું રહે એવું નહીં મસ્ત નું કરકર્યું આમ ફોરું ફોરું થઈ જાય મસ્ત નું એટલે ફોન ખાવું કે પોસું પોસું ખાવું કે કડકડી બેન વસ્તુ બધું હેરકુત નું છું નહીં કડકડીયું અલગ હોય પોસા ભજીયા અલગ હોય ઈ ટૂંકમાં મરચું બહાર નીકળે ભજીયાનું તળાઈને એટલે એની અંદર ઓલો લોટ હોય ને આમ મરચું આપણે આમ ખાઈ ભજીયાનું ચીકણો ચીકણો ન લાગે હા લોસા વાળો એવું નહીં આ મસ્ત નું કરકર્યું છૂટું છૂટું લાગવું જોઈએ એમ સમજી તો જાવ જો થઈ ગયું ને હવે છૂટું છૂટું હા હવે ઓલા ભૂલી જવાનું છે રેડી રેડી ગુડ જોબ मेरी साने આપણે હા જો એ રીતે એટલે તમે મને શીખવાડોસ લે શીખવાડવું પડે ને મારું કામ છે તને શીખવાડવું રેડી લવ વાહ જો એટલું બધું તીખું મરચું એટલો બધો તીખો મસાલો મજા લેવા કરશે બસ જો આવી જ રીતે જેટલા મરચા પીડા એ બધા ભરવાના છે તમે ભરી લો અને બાકી અમારી કઈ મદદની જરૂર નથી કહેજો ખાવા બાવા ખાવામાં જ પડીએ બીજે તો તમે શું મદદ કરી દો કેમ બીજી બધી મદદ નથી કરી દેતા અમે હે લોટ થોડોક ભરતા ઓછો ફાવે તમે ટ્રેનિંગ આપવી પડશે તમે ભરો મને ઓછો ફાવે છે એવું નથી આમ કરો ને તો આગળ અહીંથી તૂટી જાય એટલે હું ધીમે ધીમે કરું છું શું તમને એનું ખબર હોય ના ના બરોબર છે ગુડ ગુડ વાહ ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે ગુડીબેન દ્વારા આ કાર્ય માટે એમને મોટું ઇનામથી સન્માનિત કરવામાં આવે છે તો મને તેજ ગીરપી હું જાઉં બહાર તું મરજા મરજા ભરી લે લે જો અહીંયા પંખાની સુવિધા હોતી નથી આવું છે એમાં સુવિધામાં કઈ ઘટતી જ નથી બરાબર જો ફાઇનલી કોને આને ત્રણ ખાવા એ કઈ નહીં ખાય
આ બધા ત્રણ ત્રણ ચાર ચાર ખાવા વાળો પસંદ પડશે બધા હું ખાવું વાહ ભાઈ વાહ જો બીજા સ્પેશિયલ ચેપ કારીગરે લોટ બનાવીને જો છે પાણી લોટ ને બધું મસ્ત નું નાખી ઈ આની અંદર હું નાખ્યું તમે લોટ નહીં ખાઈ હું લોટ નાખ્યો તો કેમ મોટા મોટા ગાંઠું દેખાય છે દીધો લાવો મળે તો નહીં હો બધી સારી બધું ઉડાડ નહીં હું કારીગર છું મેઇન કારીગર હું લો બોલે એસટીપી પદ્દુમન બોલે અત્યારે ગરમ થવા મૂકી દીધું છે ચાલુ છે કે હા ચાલુ છે તો વાંધો નહીં બ્લાઉઝ ને એમ ઈ તો કેવું બધી કીધું હતું પણ આ બધા ખાય ને અત્યારે નગર કે 5:30 માં મમ્મીએ કીધું તેમ બને વેલાર બનાવી દે વેલાર તો 5 ગ્રામ બનાવી દઉં વાહ ભાઈ વાહ તમે પણ બહુ ડાયા દીકડા છો કે નહીં वो तो मैं पहले से हूँ એમ હજી એમાં પાછું મીઠું નાખું એટલે મસાલા મત નાખ્યું તું નો હાલી જાય તે સારું હાલો અમે નાખજો થોડું और मेथी नाश મેથી ના છે વાહ ભાઈ વાહ તો મેથી ના ગોટા ને ભજીયા ને બધી આજ તો ગુડી આવું सामो બાકા જીકી કરી નાખીશ આ તેલ તો ગરમ મારે નાખીને ચેક ન કરે હો. બીક લાગે તો वांदा नहीं જગ્યા જાય ये तो ठीक બીજું તો બધું ઠીક જ છે खारो वाला नहीं तो दी तो આ એક ખારો જો થેલીમાં તો કાળી થેલીમાં હા મળી ગયું વાહ કારીગર કે તો પાછું કારીગર છે ભાઈ અમારી ગુડાબેન નાના નાના કારીગર છે અમારા છે ને મને બહુ ખબર નથી પણ હું નાખું છું માપે મેળા નાખજો હો. ખબર નથી તો સાચી વાત છે પણ આવું હા એટલો ખારો નાખ્યો છે એને હા નાખો પાણી વાહ ભાઈ વાહ આ ઓલો ચંદન નો લેપ લાગે એમ થાય આગળ નાઈ નીચી આ સીધો આમને મું પાડીને એમાં નાખી દે ગુડ પછી લોંદા વળી જાય પેલા મિરચા બીજો તળવાનું છે આ નીકળે દોડ દોડ થઈ જાય પેલા મિરચા બનાવવાનું છે આદો લગભગ મેં સૌ બનાવી નાખે પછી આ ભાજી નાખી દેવાની એમ એમ હવે કેટલું કે મિક્સ કરવાનું હોય વાહ ભાઈ વાહ વળી શેફ કારીગરો હવે રેડી થઈ ગયું થઈ ગયું રેડી યાર હા તો ગુડી બેન જો હવે મરચું નાખી દીધું છે ચણા લોટ ની અંદર હા એવું લાગતું તમને આ તો કરી આ બધું લઈ લેવું થોડું કઈ આ બધું લઈ લેવું હા વાહ નાખી ચાલો ચલો હું એક બનાવી ચાખી દઉં નિહારા થઈ તું નહીં બનાવી નહીં તો પછી કઈ ઘટકાઈ ન ખાય ને અને લાલ થવા દેવું પડે નાખું તો આ બધા લાલ થઈ રહ્યા તો આપણે મોઢા લાલ થઈ જાય ગીરની એવું નહીં તો ખાલી એક શેર કરે પછી ટેન્શન ના થાય ને એવું હોય આવું અત્યારે ટેસ્ટિંગ કરે મીઠું બીઠું ઓછું નાખો ને ઓલો શું કહેવાય ને ઓલું ઢોકળા વાળી શાક ટ્રાયલ બોલ છે આ ટ્રાયલ બોલ છે એ તો ઠીક ભજ્યું સારું થવાનું બદલે ફૂલ તું કાં છો ભૂલે તો ખરસ તે ને સોડા નાખ્યો તો ઠીક બીજું કઈ ઈચ્છતા એમ ને ભજી તક ફાટે ભાઈ જે કે વાત થાય કઈ નક્કી નહીં ભાઈ ગુડી બેન ના બનાવેલો એટલે કઈ કહેવાય નહીં ક્યાં ખાવાનું ભાઈ તો કામ કરીશ વાળા ને કિલ્યો ને બે જણા ગોઈતા કરે તો અંદર દેખાય તમને કાંઈ ધંધો નહીં હસો ગુડી અત્યારે ભજ્યું કેરી થાય આમાં તો વાત તો લાગે ને સડવામાં હું વાતો કરો એટલે મને એમ હતું કે શું કહેવાય ભજ્યું નાખી દીધું સીધું બહાર આવી જાય હા એમ નહીં થાય બધા પલાળી તો દે ટેકનોલોજી આવી ત્યારે ટેકનોલોજી મારી આટલું છે ને મસ્ત ને સાયકલ અલગ બે ત્રણ ટાઈક બાકી બધાને જેવા ઓપ્શન થાય ત્યાં તમે કઈ ત્યાં 10 કમાલ છો લે કેમ મારી પાસે નથી ઓલું પદ્મશ્રી એવોર્ડ મારી હાટ અલગથી જ રાખજે મસ્ત ના સાયકલ શેકાય છે ભાઈ એમ બરોબર એમાં લોટ નાખો માથે બરોબર છે
બધું બરાબર જ છે. નથી લાગતું લોટ ઘટશે. તો આપણે ક્યાં કાંઈ લોટ નહીં તાણ સાંગળી નાખીને પાછો બીજો હું કે લોટ છે આપણે પાસે હવે મને કે પૂરો થઈ ગયો છે. 2 પેકેટ હતા એક પૂરું હા તો ભજન કર થઈ ગયું. લખવામાં આવી ગયા. હા એક લખવાનું. હા લાવ તો થયો. લાગીએ ગેસ ધીમો પડે. જોતનો પડે છે. હા તો કરો ગેસ ફૂલ કરો. ટ્રાયલ ગુડી બની. ગમે એ હોય પાછું હોય કાકું હોય એમ. હવે હમણાં તેલ ગરમ થાય એનો બાદ કરો તમે બેન પછી માંથી ગરમ કરો બટરના ભોળા જેવું લાગે છે. બનાવ તો જરા બનાવ તો ને કાઉડી. બેને બેને એવું ને તો હળદર નાખ દીધી તો એવડે એવડે લાલ કલર ના પીચા બન્યા. ઉડે તેલ વડે નાખી તો દે હવે બીજું પછી કાઈ બ્લેક બેલા બરાબર પેલા ચેકિંગ કરવાનું છે. એંજે થઈ ગયું લે હાલ ના દે બીજું આ કાસા તને લાગતો લે બુરા મને હું છે મસ્ત તો ના ગરીમ છે બાપા બોલ. ખા ઝાડા તો આપણે પેલે દીએ થાય આમાં. ગરમ છે બોલે સાક મને હું છે તમે ખાવ સાક તો ખરા પણ કેવો કે કેમ લાગી બેઠા વાહ ગુડી વાહ કેમ પણ ગુડી ખોલી લેતી હોય તો મારી દુકાન ઉપર ખાવાનું આ નહીતર તો આગળ જ ને આવે તો તમારી આ બાકી વાળા આવે ગા. કાઈ માર્યો હા એ હાલો તારે બધું લઈ જી. ગુડી આ બધું લઈ જી. એટલે ભજીયાની જાડી થઈ ગઈ ને તો પેલા ખાતી આગળ વાતો તો કરતી હતી મિર્ચું 2 લેવન 3 લેવન ગુડી તારું મિર્ચું છે હોય. તે નાખવું પડે ને એની તો પૂછું જો ને એમ તને એમ કહું ઈ તારું મિર્ચું છે. હવે ભલે ને જોઉં પૂરા સાક તો મને નથી ખાવું પડી ગયું નાખ બળા ને આમ મીઠું મને એવું મરચું ખાતો જ નહીં નાખું તો એક મીઠું ઓછું છે એ તો તને ચાલે ટેસ્ટ કેટલું કોશું છે ઉડે નોર્મલ છે એટલું બધું ઓછું નથી. થોડોક મેં તને કીધું તું ને ઈ જ છું જો હાલે. આ તું જરાક શેક તો જરાક લોટ હતો તું શેકજે છે ને કાચો લોટ. તેલ કોમ થઈ ગયું આ વસ્તુ હું કહેતો હતો કામ થઈ જાય હે અને એનકર તાસ લાગે છે એટલે તેલ ધીમું કરી નાખ આમ કોપી દઈ દઉં હું ઈ વસ્તુને સમજાવતો હતો કે તો લાગે તો ઘડીક બેન કરતે હસો બેન કાઈ નહીં ખાવા ધીમા તો બટાડે વળી થઈ જશે મસ્ત આ કારી ગજવાય તો બહુ ચલાવ દે. માંગવા આવ્યા નથી કાંઈ આ કોણ બેન બુડી એક વાત તો બટેટાનું ઓલું કર્યું શું બાજુ બુડી ઈ મરચું તે નમ રાખી મારી ઈ મરચાનું કરવું ખાલી આમ દૂધી કે ખાધું કે નહીં નાસ્તો આ પૂરો શાક તો ને લઈને પૂરા શેક ની મને જ ખાવું એટલે તું કામ જ આવ્યો માંગો કામ ભલે ને એવો ખાવો એવો શું છે. ઈ નો કાઈ નહીં અમારા પુરેશભાઈ અમારા રસોડામાં કેમ તો પાછો તું ક્યાં હતા જશો. હા અમારા પુરેશભાઈ અમારા રસોડામાં એવા છે અને પુરેશભાઈ કહેવા માંગે છે કે તમે બ્લોગ બનાવો તમે જોઈએ. મને નથી તમે કંઈ કહેવા માંગશો નહીં કેમ બોલ એનું કારણ બીક લાગે તમને નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી તો ભજીયા થાય છે ધીમે ધીમે હવે થોડીક મેથી નાખી દઈ અને કરી નાખી કા ગુડ ડિપ્રેશન હે ડિપ્રેશન ડિપ્રેશન इसका कारण नरेंद्र मोदी હા તો થોડીક એવું કરી નાખી મેથી બેથી નાખી નાખી કમ્પ્લીટ હાલો પછી સીધું છે ને ગુડી બેન ખાઈ જ નાખું આ વાટ નથી જોઈ બહુ પાવડું ગરમ ગરમ નહીં એમ પેલા મેથી નાખીને બનાવી નાખી આમ ઘડી બેઠી બહાર કામ પૂરા તો બનાવી નહીં રહે પંખો પંખો ચાલુ કરી ક્યાંથી થાય ચાલુ હાલો તો તમે જેવા ભજીયા બની જાય એટલે અમને ભાણું દઈ જાય મેથીના ભજીયા ગુડીને ઉતાર નાખ્યા છે મસ્ત મસ્તના જેવા મેથીના ભજીયા નાખ્યા આમ હું નહીં નથી આમ ઉપર છે ડુંગળી ડુંગળી મેથીના પાછળ બનવું प्याज डाला है प्याज अच्छा हिंदी में लो इसको बोल रही है कि इसमें बटेटा डालो लेकिन डाल ही नहीं रही है सुगंध मस्त આવે બસ ખાઈ દઉં ને આમને હા હારે કે ખાવા કાઈ મતો सही करना है साकिन साकिन खावा हवा में नहीं बटे पहले साखा चाहिए ઈતે ને એકલું શાક ખાવા તો વ્યા જશે હાલો હાલો હું નીકળ જાવ છે પાણી પીને પાણી એમાં નથી આ સગણી એમાં છે આ સગણી કેમ આવી नहीं बनानी से એ ચકો હા મસ્ત ગોમરાના ગરમ ગરમ મેથીના ભજીયા આવે પૈસા આવો ને રૂપિયા છે હા ભાઈ હાલો 4 રૂપિયા છે આઈસ્ક્રીમ લઈ આવ્યો છે અમે જો
કઈ આઈસ્ક્રીમ છે આ ભોગ આઈસ્ક્રીમ કઈ છે એ રાજભોગ. હા રાજભોગ લેવા હા તો મળે જો રાજ એક માવા મલાઈ છે જો અહીંયા લાડ બધી પડી છે મારી ઈશાન બોલાવવાનું તમારે કોઈ નથી ખાવાની હા કઈ પેલા આખી બેલી હું લઈ લઉં આખી કઈ બેલી કોલિંગ કોલિંગ જોઈએ. એક કામ કર બધા એમાંથી બબે ચમચી કાઢીને એમાં નાખ દે ઈ બાઈ ને કીધું આખી બધી કરે ભોગ લઈ ગઈ હા લોન લઈ લે હારી કે હા મને હારી તા ને ભజ్જા હવે ફાઇનલ આપણે રિવીલ કરીએ હું લેવા બનાવ્યો હતા હેતુ બેન નો બર્થડે હતો હેપી બર્થડે હેતલ બેન કહી દે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ. હા એ વિશ નતું કીધું એટલે જાવ મેં કર્યું તો પપ્પા. તારે પેલા મેં કર્યું હતું તમારે બે આવું છે હા જો એટલે મમ્મી થોડો લાંબો તો હાથ કરો કાગળી ફાઈ જો હું કોનથી મગન હો. વિશાલો મરી મૂકવાનું ને તો યાર તને ભજ્જો બનાવ્યો હતો ને પછી ખાઈ લીધી આઈસ્ક્રીમ હા હતું કારણ ભાઈ ઓય કચરો બધા આમ આવો કોઈ જેમ તેમ ફેંકી દેતા ને હા જો આમાં નાખવાનું છે બધા એમ નાખી દો હા ઈ તો બહુ યાદ રહે દર્શન એનો કોઈ ફાંસો ટેસ્ટ કીધો બહુ યાદ રહે એટલે આપણે અહીંયા રાખીએ છીએ ભજ્જાના આઈસ્ક્રીમ ને આપણે બધી કરી દઈએ મોજ તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના નવા બ્લોગ